નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી એક વખત એક નવા વિદ્યાર્થી પાસે આવ્યા છીએ જેનું નામ છે જયસ્વાલ ખુશીબેન, જેમણે મેઘાણી હાઈસ્કૂલની અંદર પ્રથમ ક્રમાંક મેળવ્યો છે 12 સાયન્સની અંદર. તો આપણે જાણીએ કે તેમણે ધોરણ 12 સાયન્સની અંદર કેવી રીતે 96.90 PR મેળવ્યા. તો ખુશીબેન, આપણે જ્યારે બધા શિક્ષકો સાથે વાત થઈ એવું જાણવા મળ્યું કે તમે જે ફર્સ્ટ નંબર લાવ્યા છો કોઈ પણ વગર ટ્યુશન કે કોચિંગ ફર્સ્ટ નંબર લાવ્યા છે, આવું કેવી રીતે શક્ય બનાવ્યું તમે? મેં હંમેશાથી ક્વોન્ટિટી કરતા ક્વોલિટી ઉપર વધારે ફોકસ રાખ્યું છે, એટલે માર્ક સારા આવે છે મારે. એક્ટિવ આવડે છે એમ? તો સાયકલ તો અહીંથી આટલી દૂર સ્કૂલે કેવી રીતે જાતી? મને સાયકલ કે એક્ટિવા કાંઈ નથી આવડતું, એટલે હું મારા ઘર નદીપરામાંથી રોજ ચાલીને જાતી અને આવતી. શું કે સાયન્સમાં કેવી મજા આવી? પહેલેથી મને સાયન્સમાં ઇન્ટરેસ્ટ હતો એટલે મને બહુ મજા આવી. બાયોલોજી કેવી સ્ટ્રેન્થ છે તારી? બાયોલોજી મને બહુ ફાવતું એમ તો, અને પીડી જોશી સર અમારું બાયોલોજી લેતા, મારે એમાં 87 માર્ક તો આવ્યા. ફિઝિક્સ કોણ લેતું? ફિઝિક્સ અમારું હિરેન સર ને મલય સર લેતા, એમાં મારે 72 માર્ક આવ્યા છે. કેમેસ્ટ્રી? કેમિસ્ટ્રી અમારું માઢક સર અને સંવટ સર લેતા, એમાં મારે 92 માર્ક આવ્યા છે. સાયન્સમાં બધું ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી એટલું જ આવે? એવું ન હોય, સાયન્સમાં સાથે અંગ્રેજી અને સંસ્કૃત પણ આવે છે. અંગ્રેજી અમારું વાડા સર લેતા, એમાં મારે 79 માર્ક આવ્યા છે, અને સંસ્કૃત અમારું રંગાડિયા સર લેતા, મારે એમાં 81 માર્ક આવ્યા છે. તો આ કોઈ પણ પ્રકારના એક્સ્ટ્રા ટ્યુશન કે કોચિંગ વગર આટલા સારા માર્ક્સ કેવી રીતે લીધા? સેલ્ફ સ્ટડી કરીને જ લીધા? તો શું સ્ટ્રેટેજી હતી? મારી શાળાના શિક્ષકોએ મને એટલી પહેલેથી મહેનત કરાવી હતી કે ક્યારે મારે કોચિંગનો મને વિચાર જ નથી આવ્યો. પહેલેથી છેલ્લે દિવસ સુધી મેં એકધારી મહેનત કરેલી હતી, એટલે મારું ડેઈલીનું રૂટીન હતું કે જે રોજે ભણાવે એ રોજે ને રોજે પૂરું કરી નાખવાનું. જ્યારે આપણે સાયન્સમાં હોય એટલે ભણવાનું પ્રેશર હોય અને ઘણું બધું એમાં ભણવું પડે, પણ સેગમેન્ટ્સ પાડવા પડે. તો તમારું ટાઈમ મેનેજમેન્ટ શું હતું? રોજ સવારે હું 6 વાગે ઉઠતી, ઘરનું થોડું કામ કરી, પછી શાળાએ જતી, શાળાએથી 12-12:30 વાગે આવતી, પછીથી થોડીક વાર જમીને પછી રિલેક્સ કરતી, પછી પાછું રિવિઝન કરતી. દરેક વિષય માટે 2 થી 3 કલાક ફાળવતી અને રોજે MCQ ને થિયરીનું રિવિઝન કરતી. હાલમાં જે બાળકો અત્યારે 11માં 12માં સાયન્સની અંદર એડમિશન લીધું છે, તો એમના માટે તમે શું મેસેજ આપવા માંગો છો? અત્યારે જે 11-12 સાયન્સમાં વિદ્યાર્થીઓ છે તેમને હું મેસેજ આપવા માંગીશ કે તમે જો શરૂઆતથી જ મહેનત કરશો તો તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડશે નહીં. અને મેં 9 થી 12 સરકારી શાળામાં જ કરેલું છે અને ક્યારેય પણ કોચિંગ રાખ્યું નથી. 10માં મારે 77% આવેલા છે, 12માં મારે 85.84% આવેલા છે. અને હું એવું માનું છું કે પ્રાઇવેટ શાળામાં તમે ભણો તો તમે સ્કોર કરી શકો એવું નથી. હંમેશા તમે સરકારી શાળામાં રહીને પણ સારો સ્કોર કરી શકો, સારું રિઝલ્ટ મેળવી શકો છો. મારા મતે જો બગસરામાં તમારે સાયન્સ કરવું હોય તો મેઘાણી હાઈસ્કૂલ જેવી તમે કોઈ સંસ્થા તમને મળશે નહીં, અને ત્યાં વિજ્ઞાન પ્રવાહમાં વગર ફીએ ભણાવે છે, જેના થકી મારા જેવા ઘણા વિદ્યાર્થીઓએ પોતાનું સારું રિઝલ્ટ મેળવેલું છે. ખરેખર ખુશીબેનને મળીને ખુશી થઈ. આવી જ ઇન્સ્પાયરિંગ સ્ટોરીઝ આપણે લાવતા રહેશું, તેના માટે જોડાયેલા રહો.